ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે રામાવત મનીષ અને હું મારી યુટ્યુબ ચેનલ રામાવત કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 12 ભાગ 1 એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન સમજવા છે તે જઈ રહ્યા છીએ. એમાંથી તમને 3 માર્કની આમ નોંધ છે તે ફ્રેન્ડ્સ પૂછાય છે. તો આપણે પહેલા એનું સોલ્યુશન છે તે મેળવી લઈએ. એક દાખલો પણ પૂછાય છે, પણ તેની આપણે પછીના લેક્ચરમાં વિગતવાર ચર્ચા કરશું. તો પહેલા આપણે આમ નોંધની રીતે જોઈ લઈએ કેવી રીતના કરવી એની. સાવ સરળ રીતે આમ નોંધ છે તે આપણે અહીં શીખીશું. ચલો શરૂ કરીએ આમ નોંધ. દાખલા નંબર 5 છે. ચોપડીમાં પેજ નંબર 311 ઉપર આપેલા છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 311 ઉપર છે તે આ દાખલો આપેલો છે ને એમાં વ્યવહાર આપેલા છે. તો એમાં પહેલો વ્યવહાર કયો છે? પહેલો વ્યવહાર એમ કે છે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે. કેટલી છે? 56,000 છે. ચોપડામાં 56,000 ની પાઘડી દર્શાવેલી છે. જે હિસાબના ચોપડા લખાય છે એમાં 56,000 ની શું લખેલી છે? પાઘડી લખેલી છે. પણ એના કોઈ પૈસા આવતા નથી. એટલે એક જ આમ નોંધ આની થશે. નકર બે આમ નોંધ થાય. પહેલા શું કરવું પડે? પહેલા કોઈ પણ મિલકતને વેચતા પહેલા આપણે માલ મિલકત નિકાલ ખાતે એને ફરજિયાતપણે લઈ જવાની થાય. એક એની આમ નોંધ થતી હોય છે અને બીજી આમ નોંધ શેની થતી હોય છે? તો કે એ મિલકતનું વેચાણ કર્યું હોય, કોઈ ભાગીદાર લઈ ગયો તો બીજી આમ નોંધ એની થતી હોય છે. પણ અહીંયા આપણે કાંઈ પૈસા મળતા નથી, એટલે કઈ વેચાતી તો છે નહીં પાઘડી, બરોબર? એટલે પૈસા કાંઈ મળતા નથી, તો એક જ આમ નોંધ થશે. કઈ આમ નોંધ થશે? તો કે જે આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જાય એની એક જ આમ નોંધ થશે. તો ચાલો શરૂ કરીએ. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત કેટલી છે? 56,000 છે. હવે જુઓ, પાઘડી કઈ કોર આવે છે? કઈ બાજુ આવે છે? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પાઘડી આવે છે. મિલકત લેણા બાજુ ઈ કઈ બાજુ થાય? તો કે ઈ ઉધાર બાજુ થાય. કઈ બાજુ થાય? ઉધાર બાજુ. હવે ત્યાંથી પાઘડીને બહાર કાઢી, ઉધાર બાજુ છે બરોબર, મિલકત લેણા બાજુ ઉધાર બાજુ છે, ત્યાંથી એને બહાર કાઢી છે પાઘડીને, તો ઈ શું થઈ જશે? જમા થઈ જાય છે, બરોબર. સાહેબ શું થઈ જાય? બહાર કાઢી એટલે ફરી જાય. પાઘડી ખાતે કેટલા છે? 56,000. જમાના ખાનામાં લખશું 56,000. કેટલા છે? 56,000. હવે બીજી વાત એ કે અહીંયાથી પાઘડી જાય છે પાકા સરવૈયામાંથી, બરોબર, અને માલ મિલકત નિકાલ ખાતામાં શું થાય છે? પાઘડી આવે છે. તો આવે તે ઉધારનો નિયમ લાગુ પડે. કયો નિયમ લાગુ પડે છે? માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. આવે તે ઉધાર જાય તે જમાનો નિયમ લાગુ પડે છે. એટલે પાઘડી શું થાય છે? ત્યાં માલ મિલકત નિકાલ ખાતામાં આવે છે, તો આવે તે ઉધાર. તો લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બે બાજુ રકમ કેવી થઈ જવી જોઈએ? સરખી થઈ જવી જોઈએ, તો જ આપણી આમ નોંધ સાચી કહેવાય. હાલો હવે શું લખી? બાબજ્ય. બાબજ્ય એટલે શું? તો કે બાબજ્ય એટલે આખો વ્યવહાર સમજાવતું એક વાક્ય, બરોબર. બાબજ્યમાં હંમેશા શેનો વ્યવહાર છે અને બરોબર એની શું અસર આપેલી છે તે લખેલું હોય છે. તો હાલો આપણે બાબજ્ય બનાવી લઈએ. હવે આપણે શું કર્યું? તો કે પાઘડીને ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતામાં આપણે એને લઈ ગયા છે. તો બાબજ્ય બની ગઈ. પાઘડીનું ખાતું બંધ કરી પાઘડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. તેના રૂપિયા છે. તેના રૂપિયા છે આ 56,000 તેના છે. હાલો બીજો વ્યવહાર આપણે જોઈ લઈએ. શું કહે છે બીજો વ્યવહાર? તો કે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને 2 લાખ દર્શાવેલા છે, બરોબર. જમીન મકાન કેટલા છે? 8 લાખના અને રોકાણો કેટલા છે? 2 લાખના દર્શાવેલા છે. તો આપણે શું કરશું? જમીન મકાન અને રોકાણો કઈ બાજુ આવે? તો કે મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ ઉધાર બાજુ, ત્યાંથી બહાર કાઢીએ એટલે શું થઈ જાય? જમા થઈ જાય. તો જમીન મકાન ખાતે 8 લાખ અને રોકાણો ખાતે જમા 2 લાખ, બરાબર. બંનેનો ટોટલ કરી એટલે 10 લાખ. શેમાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે કેમ ઉધાર થાય છે? તો કે આવે તે ઉધારનો નિયમ લાગુ પડે છે. પાઘડી જાય છે તો જાય તે જમાનો નિયમ લાગુ પડે, બરાબર. મિલકતો પડી જાય તો જાય તો જમાનો નિયમ, અને આવે તો ઉધારનો નિયમ. હવે માલ મિલકત નિકાલ ખાતામાં આવે છે તો ઉધારનો નિયમ લાગુ પડે, આવે તે ઉધારનો નિયમ લાગુ પડે છે. અને
મિલકતો જાય છે તો જાય તે જમાનો નિયમ લાગુ પડે છે. હાલો હવે બીજી જોઈએ તો કે રોકડ બેંક ખાતે 10,50,000 તે માલ મિલકત નિકાલ ખાતે 10,50,000 ઈ શેના છે તો કે ઈ પૈસા આવ્યા એના છે, બજારમાં વેચવા નીકળ્યા બરાબર, જમીન મકાન અને રોકાણો બંને વેચવા નીકળ્યા બરાબર. તો જે આપણે 8 લાખના જમીન મકાન ગણતા હતા એના 9 લાખ રૂપિયો મળ્યો અને જે રોકાણો આપણે 2 લાખના ગણતા હતા એના 1,50,000 જ મળ્યા બરાબર. તો જેટલા પૈસા મળ્યા એની આપણે શું કરવાની હોય, આમ નોંધ કરવાની હોય છે. કેટલા મળે છે જમીન મકાનના 9 લાખ અને રોકાણના કેટલા મળે છે 1,50,000, બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય 10,50,000 બરાબર. તો આવે તે ઉધાર રોકડા આવશે પૈસા, રોકડ શું છે મિલકત જ છે બરાબર. આવે તે ઉધારના નિયમ મુજબ રોકડ બેંક ખાતું શું કર્યું છે ઉધાર કર્યું, કેટલા આવ્યા 10,50,000 અને માલ મિલકત નિકાલ ખાતામાંથી શું થયું છે મિલકત બધી વહી ગઈ છે બરાબર. મિલકત બધી જાય છે એટલે જમાના નિયમ મુજબ માલ મિલકત નિકાલ ખાતું શું થયું છે જમા થયું છે.